નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની ખૂબ જ ખ્યાતનામ અને જાણીતી હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલની અંદર બે કેમ્પો ચાલી રહ્યા છે। એક બાળ રોગ વિશેષજ્ઞનો કેમ્પ અને એક સ્ત્રી રોગ વિશેષજ્ઞનો કેમ્પ। અને આ બે કેમ્પની અંદર નવસારીની તેમજ નવસારીના આજુબાજુની આમ જનતા બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ રહી છે। તો આ પ્રસંગે નિરાલી હોસ્પિટલના ડૉક્ટર અનિલ કુમાર ગોસ્વામી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। मेरा नाम डॉक्टर अनिल गोस्वामी है। मैं बच्चों का ही डॉक्टर हूँ और पीडियाट्रिक में इंडोक्राइन हार्मोन डिजीज़ से रिलेटेड और जनरल पीडियाट्रिक देखता हूँ। तो बताना ये है कि बच्चों में जो आजकल ग्रोथ की बहुत ज़्यादा तकलीफ़ हो रही है, खाने पीने का बहुत चिड़चिड़ापन, गुस्सा आना, बाहर की चीज़ें ज़्यादा पसंद करते, तो उसके लिए जो है हम अवेयरनेस करने की कोशिश करते हैं कि बच्चे को ठीक से ग्रोथ अच्छी हो, उसकी बढ़ाव हो। तो इसके लिए हम उसको एग्जामिन करके प्रॉपर ट्रीटमेंट देते हैं और काउंसलिंग करते हैं, बच्चे को पेरेंट्स को काउंसलिंग करते हैं और उसमें जो है उसकी बीमारी का तो अगर कुछ ऐसी दिक्कत हो रही तो उससे सजेशन सही सलाह देने की कोशिश करते हैं। अगर साथ में बात की जाए तो किस प्रकार के ज़्यादा प्रॉब्लम्स यहाँ पे देखने को मिलते हैं? यहाँ पे ज़्यादातर बच्चे को ओबेसिटी बहुत कॉमन है। यहाँ मोटापा जो है बहुत कॉमन है बच्चों में, क्योंकि बाहर की चीज़ें बहुत खाते बच्चे। उसके लिए क्या प्रिकॉशंस रखते हैं? प्रिकॉशंस ये है कि आउटसाइड फूड नहीं खाना है, न्यूट्रिशनल डाइट खानी है, अच्छे से तरीके से बच्चे को समझा के खिलाना है जो भी है। ऐसे नहीं कि बच्चा जिद कर रहा है तो हम ये करते खिला दे, वेफर खिला दे, पैकेट खिला दे, पिज़्ज़ा पास्ता इस टाइप की चीज़ों से दूर रहे तो ज़्यादा अच्छा है। तो बच्चों को सबसे बड़ी चीज़ है कि काउंसलिंग की बहुत ज़रूरी है, चाहे वो एजुकेशनल हो, चाहे डाइट से रिलेटेड हो, चाहे उसको कुछ तकलीफ़ है तो उसको बच्चे को काउंसलिंग बहुत ज़रूरी होती है। कि इस एज में उनको भटकता, आजकल मोबाइल का ज़माना है, गूगल कर लेते हैं, ये खोज लेते हैं, वो खोज लेते हैं और अपनी मर्ज़ी से खाना पीना करते रहते हैं। तो हमारा यही सजेशन है कि पेरेंट्स हमसे मिले, हम उनको जो है सही सजेशन देंगे और सही रास्ते पर लेके जाएंगे और उसकी कोई दिक्कत हो तो उसका इलाज करेंगे। વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ। વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગોની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ। આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી। તો જે પ્રમાણે ડૉક્ટર અનિલ કુમાર ગોસ્વામીએ જણાવ્યું કે ભાઈ બાળકોની અંદર આજ રોજ જે ચાલી રહેલો પ્રવાહ છે કે જેની કારણે મેદસ્વીતાપણું વધી રહ્યું છે ને જેના કારણે બાળકોના ગ્રોથની અંદર વિકાસની અંદર તકલીફો પડી રહી છે, તે બાબતે કાઉન્સેલિંગથી લઈ અને સચોટ નિદાન અને સારવાર નિરાલી હોસ્પિટલ આપી રહી છે। તો ત્યારે જ સાથે શાલીન પરીખ ડૉક્ટર શાલીન પરીખ જે ખરા એ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મારું નામ ડૉક્ટર શાલીન પારીખ છે। હું નિરાલી હોસ્પિટલમાં એઝ અ નવજાત શિશુ તજ્ઞ કરીને કામ કરું છું। અત્યારે જે એકદમ અપરિપક્વ બચ્ચાઓ પેદા થયા હોય અને એના માટે જે સ્પેશિયાલિસ્ટ કેરની જરૂરત હોય એ સ્પેશિયાલિસ્ટ કેર આપણી પાસે નિરાલી હોસ્પિટલમાં છે। બીજી વસ્તુ કે આપણે ત્યાં એક આઈડિયલ બર્થિંગ સેન્ટર બનાવવાનો પ્રયાસ કરેલો છે અને એના એટલે બેબીના ડિલિવરી થયા પછી મા અને બેબીએ જો બેબીને NICUની જરૂરત હોય તો મા અને બેબીએ અલગ અલગ જગ્યાએ રહેવાની જરૂરત નથી, એક જ રૂફની અંદર બધા કામ થઈ શકે છે। અત્યારે જે અમે કોમન પ્રોબ્લેમ્સ નવજાત શિશુમાં તે જે જોઈએ છે તે કે ભાઈ જન્મ પછી શ્વાસ લેવાની એને તકલીફ થાય, કે બાળકને પીલિયા થાય, કે બાળકને ઇન્ફેક્શનના કોઈક સિમ્ટમ હોય। અત્યારે નાના બચ્ચોમાં ઇન્ફેક્શન વધારે ફ્રિકવન્ટલી આવી જાય છે બિકોઝ વાતાવરણમાં વાયરસીસને બધા અમને જોવા મળે છે। સો એના અગર આપણે એનું પ્રિવેન્ટિવ એક્શન આપણે કંઈ કરવાનું હોય તો સૌથી બેસ્ટ એ કે ઘરમાં આપણે એક હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરીએ અને બીજું કે પહેલાં 6 મહિનાનું જે બાળક હોય એને વધારે ઘરની બહાર ન કાઢીએ અને જો તમને એવું લાગે કે બાળક બરાબર દૂધ નથી પી રહ્યું, કે એને શ્વાસ લેવાની તકલીફ છે, કે નાકમાંથી બહુ અવાજ આવે છે, કે એક્ટિવિટી સારી નથી, તો તમારા નિયરેસ્ટ પીડિયાટ્રિશિયન ક્યાં તો અમારા સંસ્થામાં તમે આવીને બતાવો। એટલે હું જે તમને આઈડિયલ બર્થિંગ સેન્ટરની વાત કરતો હતો તેમાં એનો ફર્સ્ટ કમ્પોનન્ટ આપણે જે NICU છે, તો આપણી પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ NICU ફેસિલિટીઝ છે અલોંગ વિથ સ્ટેટ ઓફ ધ આર્ટ વેન્ટિલેટર્સ, CPAP અને HFNC મશીન્સ।
બિકોઝ આઈડિયલ બર્થિંગ સેન્ટરમાં બીજું કમ્પોનન્ટ આવે છે મટર્નિટીનો, અને એ મટર્નિટી આ જ પરિસરની અંદર જ છે. એટલે જેવું બેબી બહાર ડિલિવર થાય, કંઈ શ્વાસ લેવાની તકલીફ હોય એને તરત ટ્રીટમેન્ટ મળી જાય તો એ બેબી રિકવર વધારે ફાસ્ટ થાય. ઘણા બધા કેસીસમાં અમને એવું જોવા મળે છે કે બેબી ક્યાંક બહાર બોર્ન થયું હોય અને એ પછી રેફર આઉટ આવે તો એ જે ક્રિટિકલ 20 મિનિટ્સ હોય, ગોલ્ડન 20 મિનિટ્સ બર્થ પછીના જે અમે કહીએ, તે બેબી મિસ કરી જાય છે. અને એવું નથી કે બેબીને રિકવર નથી થતું, બટ રિકવર થાય, બટ રિકવર થતાં એ બેબીને વાર લાગે છે. તો મારે તમારે બધાને લોકોને એવું જ કહેવું છે કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ ડિલિવરી, આઈ થિંક નિરાલી ઇઝ આઈડિયલ પ્લેસ. આઈ જસ્ટ તમને બધાને હું અહીંયા મટર્નિટી વોર્ડ અમારું બતાવું છું કે જ્યાં CS સિઝેરિયન સેક્શન કરવાની પણ સુવિધા છે અને નોર્મલ ડિલિવરી કરવાની પણ સુવિધા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. તો ડૉક્ટર શાલિન પરીખના જણાવ્યા મુજબ કે હવે એ જમાનો ગયો કે જ્યારે નવજાત શિશુ જન્મતાની સાથે જ જ્યારે NICUની જરૂર પડતી હતી તો માતાને અલગ સારવાર આપવામાં આવતી હતી, અલગ જગ્યાએ સારવાર આપવામાં આવતી હતી અને બાળકને અલગ જગ્યાએ રાખવામાં આવતો હતો. પણ હવે નિરાલી હોસ્પિટલ એક એવું અદ્યતન હોસ્પિટલ છે કે જ્યાં બાળક અને માતા બંને એક જ જગ્યાએ સારવાર લઈ શકે એમ છે. અને માતા અસ્વસ્થ થઈ ગયા પછી પણ બાળકની જરૂર હોય તો બાળકને NICUની સાથે માતાને પણ રાખી શકાય છે. તો આ પ્રમાણેનું નવસારીનું એકમાત્ર અદ્યતન હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલની સાથે જ સ્ત્રી યોગ વિશેષજ્ઞ ડૉક્ટર નીલમ સોલંકી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું ડૉક્ટર નીલમ સોલંકી, કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, નિરાલી હોસ્પિટલ. મેં નિરાલી હોસ્પિટલમાં વુમેન્સ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ કન્ડક્ટ કર્યો છે ફ્રોમ 27 ફેબ્રુઆરી ટિલ ઇટ વિલ લાસ્ટ ટિલ 29 ફેબ્રુઆરી ફોર 3 days. એમાં અમે લોકો ફ્રીમાં વુમેનને કન્સલ્ટેશન આપીએ છીએ અને જોડે જોડે સોનોગ્રાફી અને બીજા બધા ટેસ્ટ પર પણ ડિસ્કાઉન્ટ મળે છે એમને. એમાં બેસિકલી એવું છે કે જે છોકરીઓ હોય કે પછી ઓલ્ડ એજમાં લેડીઝ હોય એમને બહુ બધી તકલીફ હોય, જેમ કે સંબંધ બનાવતી વખતે દુખાવો થાય, માસિકના દરમિયાન દુખાવો થાય, માસિક વધારે આવે, માસિક ઓછું આવે, પણ એ બહુ બધી પ્રોબ્લેમ્સ બધા નિગ્લેક્ટ કરતા હોય. એમાં કોઈ વખત એ પ્રોબ્લેમ નાની લાગતી હોય ઇનિશિયલી, પણ એ બહુ મોટી ટર્ન કરી શકે. એના માટે પ્રોપર ગાયનેકોલોજીસ્ટ પાસે બતાવવું બહુ જરૂરી છે. હવે જે પેપ્સમિયર છે તે બહુ કોમન ટેસ્ટ છે જે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે છે. તો તે જરૂરી છે કે બધી જ લેડીઝોએ કરાવવું જોઈએ, તે બી એવરી 3 યરલી. પણ એ મોસ્ટલી ઇન્ડિયામાં કોઈ કરાવતું નથી કેમ કે એટલું વિજિલન્સ અને બધાને ખબર જ નથી કે આ, પણ એ એક નાના ટેસ્ટથી આપણે એક મોટું કેન્સર પ્રિવેન્ટ કરી શકીએ ને પ્રિવેન્ટ નહીં થાય તો એટલીસ્ટ અર્લી ડાયગ્નોસિસ પણ કરી શકીએ. સિમિલરલી HPV વેક્સિનેશન, દેટ ઇઝ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનેશન, એ પણ બહુ કોમન છે ને એ બધાએ જ લેવી જરૂરી છે. 9 વર્ષથી ઉપર બધી છોકરીઓએ લેવી જરૂરી છે, પણ એના માટે પણ પબ્લિક હજુ જે છે વિજિલન્ટ નથી. તો અગર એ વેક્સિન લઈ લેવું તો સર્વાઇકલ કેન્સર પ્રિવેન્શન થઈ શકે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી કોઈ ગર્ભાશયમાં કે અંડાશયમાં ગાંઠ હોય, અગર પેટ વધારે વધી જાય કે અગર વજન ઓછું થાય કે એવું કંઈ હોય તો તરત જ કોઈ નાની ગાંઠ હોય આપણે હમણાં જ ઓપરેશન કરીને કાઢી નાખીએ કે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ. ઓપરેશન નહીં કરવું પડે તો કન્ઝર્વેટિવ ફોલોઅપ આપીએ, પણ તેનું ડાયગ્નોસિસ બનવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના માટે વુમેનની હેલ્થ અને ચેકઅપ બહુ જ જરૂરી છે. એટલે જ નિરાલી હોસ્પિટલે આ ઇનિશિયેટિવ લીધો છે કે બધાને એટલીસ્ટ ફ્રીમાં ચેક કરી આપીએ, તો ડાયગ્નોસિસ વહેલું ખબર પડે તો ટ્રીટમેન્ટ તે હિસાબે પોસિબલ થાય. અમે અહીંયા નિરાલી હોસ્પિટલમાં ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ જોડે કામ કરીએ છીએ. એમાં 2 ગાયનેકોલોજીસ્ટ અને 2 પીડિયાટ્રિશિયન છે અમારા પાસે. અમારા પાસે ન્યુનેટોલોજીસ્ટ પણ અવેલેબલ છે. નોર્મલ વેજાઇનલ ડિલિવરી છે, સિઝેરિયન સેક્શન છે, કે ગર્ભાશયનું દૂરબીન દ્વારા ઓપરેશન છે,
કે કેન્સર સર્જરી છે એ બધું જ એક જ જગ્યા પર થાય છે ને જે બી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ છે તે બી નિરાલી હોસ્પિટલમાં હમણાં અવેલેબલ છે. અમારું NICU ઇઝ ફુલ્લી equipped વિથ ઓલ ધ હાઈ ક્લાસ ફેસિલિટીઝ. સિમિલરલી અમારા જે લેપ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે સોનોગ્રાફી મશીન છે તે બધું બેસ્ટ જ છે. ઉપરથી અમારા ડિપાર્ટમેન્ટ સિવાય પણ અહીંયા કાર્ડિયોલોજી યુનિટ છે, ન્યુરો સર્જરી, યુરોલોજી બધા જ યુનિટ છે. તો અગર પેશન્ટને કંઈ હાઈ રિસ્ક ડિઝીઝ હોય, મેડિકલ સર્જિકલ ડિસઓર્ડર એમ કે પ્રેગ્નન્સીમાં હોય કે પ્રેગ્નન્સી વગર હોય તેની મેનેજમેન્ટ પણ જોડે જોડે થઈ જાય, એટલે પેશન્ટે અહીંયા ત્યાં ભાગવું નહીં પડે. દેટ ઇઝ વાય નિરાલી હોસ્પિટલ. થેન્ક યુ. તો જે પ્રમાણે આપે સાંભળ્યું કે ડૉક્ટર નીલમ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે સ્ત્રીઓની અંદર થતા ઘણા પ્રોબ્લેમ્સ એવા છે કે જે એ લોકો ટોલરેટ કરતા હોય અથવા તો નિગ્લેક્ટ કરતા હોય, તો જેના કારણે લઈ અને પછીથી તકલીફો વધી જતી હોય છે. તો તેનું નિવારણ કરવા માટે પણ નિરાલી હોસ્પિટલ દ્વારા આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર ફ્રી કેમ્પ છે. કેમ્પ ફ્રીની સાથે સાથે જ જરૂર પડતી તપાસો પણ રાહત દરે કરી આપવામાં આવે છે, જેથી કરીને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે ખરો સમાજનો છેવાડાનો માનવી ખરો એ પણ પૈસાના વાક્ય ટ્રીટમેન્ટથી અટકી ન જાય એ માટે કરી નિરાલી હોસ્પિટલ દ્વારા એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.